आप सबका स्वागत है एक और व्लॉग में। આપણે આવી ગયા છે મેળી પર ના ફાયર તોડવાની છે એટલે આપણે પહેલા ટેપ પટ્ટીથી માપી લેવું। આપણે 4 વ્હીલ ઓઇલ નાખીને જે આવ્યા છે થોડીક જ વાર થઈ હતી ભાઈ કે આ ફાયરનો વજન વધી ગયો એટલે ફાયર કાઢી નાખી। આ લોઢિયાના કારણે પીઢિયા ફાટતા જાય છે અને તૈડા એકદમ એટલે જ પડી ગયા છે એટલે આપણે આખી દિવાલ કાઢી નાખીશું। એટલે એના માટે આપણે પાઇપ અહીંયા મારવા છે એટલે પાઇપનું માપ લઈ લઈ અને પછી જાય ગામમાં પાઇપ લેતા આવી। आ है पीढ़िया तरिया थी तमे जोयो गो हाव फाटी गया है। आम आपणे प्लास्टर मार्युं हतुं पण एनाथी कांई फायदो थयो नहीं एटले आपणे उपरनी आखी पारी है हजी ए पाड़ी नाखीशुं। गाड़ी काढी बायणे हवे आपणे थोड़ीक ज वारमां पोगी जाहुं दुकाने। जाजी सेटी नथी त्याथी आपणे पाइप कढवी माप साइज लईने वैसे तो आखा ज पाइप लेवा है कांई कटका तो करवाना नथी એટલે આપણે એને લેતા જઈએ અને જાય પાછા ઘરે। આપણે પોગી ગઈ દુકાને પગથિયા ઉતરીને હેઠે જવું જો માલ હેઠે પડ્યો છે એની કે પાઇપ એને કાઢી બાયણ્યા। અહીંયા રહ્યા પાઇપ આને હવે વજન કરવાનો છે વજન ઉપર આવશે એટલે એક પાઇપ આપણે જોખી નાખ્યો અને હજી આવા 2 પાઇપ જોખવાના છે। ટોટલ 3 પાઇપનો વજન થયો છે 25 કિલો। पाइप लईने आपणे आवी गया है पाछा घरे। हवे आने चढ़ावी मेड़ी पर। पाइप ने आपणे अहींया दीवाल साइज मापी लई। आखे आखी छड़ी है आपणे जईए प्लॉटे। शटर आपणे खोल नाखी फटाफट ने अंदर थी लई लई हथोड़ी ने हथोड़ी थी आपणे पारापाट आखी तोड़शुं दीवाल। हथोड़ी आपणे लई लीधी अने कर दईए साइड में घा अने शटर कर दई बंद फटाफट અને પછી નીકળી ઘરે। આપણે ઘરે ભોગી ગયા છે ના દિવાલ હવે તોડવાનું કામ ચાલુ કરીશું એટલે છોકરીઓ પાણા હાર લી અહીંથી તૈડા પડી ગયા ફટાફટ આવી રીતના તોડી નાખીશું। આનો વજન ઓછો કરવાનો છે વજનના કારણે જ પીઠિયા ફાટતા જાય છે એટલે કાંઈ ઘા તોડી આવવાના બહુ હેવી છે નહીં વાંધો ફટાફટ તૂટે। આપણે અલગ સાઈડથી હથોડી મારીશું यानी कि ઊંધી હથોડી મારી દેવું। એટલું આપણે તોડી નાખ્યું અને ફટાફટ દિવાલ નોખી થઈ જાય। આવી રીતના શેરીમાં નુકસાન ન થાય એટલે ધીમે ધીમે તોડશું। દિવાલ આપણે આખી તોડી નાખી અને ઈંટું આપણે બધી અહીં સાઈડમાં લઈ લીધી અને રસ્તા ઉપર જે પડી છે એ આપણે ફટાફટ લઈ લઈ અને પછી મસ્ત સડક ચોખ્ખો કરી નાખી। रस्तो આપણે આખો ક્લિયર કરી નાખ્યો। ઈટું બીટું બધું સાઈડમાં જવા દો કોઈ વાહનવાળા નડે નહીં। અહીંથી આપણે આખી આ દિવાલ કાઢી નાખીએ। અહીંયા થોડો થોડો પારો હોય એ પછી એવું લાગે તો કાઢી નાખીશું અને અહીંયા માપી દેવું પાઇપ કાલ। વહેલી સવારમાં આપણે ઊંડા કાઢીશું બાયણે ને આપણે જવાનું હોય દૂધ દેવા પહેલાં અને ત્યાંથી પછી ભાઈને આપણે ઊંડા આપી દેવું કે એ દુકાન આટો મારતા આવે અને આપણે ગામમાં જે કામ છે એ બધા પતાવીશું આજ। होंडा આપણે લઈને આવી ગયા છે બાયણે। અહીંયા બધા ઈટું તોડી નાખી હતી જે આપણે ઉપરથી પસાડ્યું છે બધું અને અહીંયા છે આપણી પારાપાઇટ જો કે આપણે આખી રાત નોખી કરી નાખી હતી અને કોઈ વાહનવાળા નડે નહીં એટલે એક માણસને હેઠે રાખ્યા હતા કહેવા માટે કે સાઈડમાં હેલજો એટલે વાંધો ન આવે। અને હજી આ વચારે છે ઢોરા જેવું દેખાય એ કાઢી નાખીશું એના કારણે જ પીઠિયા ફાટે છે। આપણે આવી ગયા છે ગામમાં ફટાફટ દઈ આવી દૂધ ને પાછા પોગી જઈએ ઘરે પછી આપણે બીજા કામ કરીશું। આજ બુલેટ કાઢીશું। આપણે આવી ગયા મેળી પર થોડોક આપણે પાઇપ માપવાના હજી વૈંડી આપણે કમ્પ્લીટ માપી લીધી છે અને બુલેટને કરીએ હવે ચાલુ અને જાય આપણે સીધા ગામમાં અને જે વસ્તુ આપણે લેવાની લેતા આવી એટલે જલ્દીથી હવે પોગી દુકાને અને ત્યાં જઈને કાઢવી પાઇપના બટકા। આપણે પોગીએ દુકાને ભાઈ કાઢે છે નાનો કટિંગ કરેલો પાઇપ ને પછી એમાંથી આપણે કરીશું બટકા નાના નાના બુલેટને મૂક્યું અહીંયા અધર भाई कटिंग करे है पाइप लईने वेवे अपने घरे ने भेगा लीए है बोल आने अपने पिलोर बनाईशुं અને बुलेट ने लई ली पहला अंदर वरसादनुं फल रहे है એટલે એને ફટાફટ અંદર મૂક દઈ પછી આપણે બીજા કામ કરીશું। बुलेट ने આપણે પાછું બાયણે રાખવું પડ્યું અને જવું પડશે પાછું ગામમાં છોકરીઓને તેડવાની સાઈડે। બપોર થઈ ગયા છે।
આપણે આવી ગયા છે નિશાળે ને ધીયાની બેનને બરકે છે, પછી આપણે નીકળીશું ઘરે. આપણે આવી ગયા છે મેળી પર બધી વસ્તુ લઈને. હવે પહેલાં પાઇપમાં આપણે કરીશું નિશાન ને પછી એમાં પાડીશું વોલ, કેમ કે આપણે વચારે પિલોરનો જે સપોર્ટ દેવો જોઈએ પાઇપના 2 બટકા લેવા હતા એ અહીંયા આપી દેવું, એમાં આપણે ચડાવી દેવું બોલ, કેમ કે આપણી પાસે રેલ્ડિંગ મશીન નથી એટલે આપણે એક ભવિષ્યમાં લેવું જોઈએ કે આપણે આ કરવું ન પડે, કાંઈ આવા વોલ બોલ પાડવાનો પડે. હવે આપણે પાડી દેવું ડ્રીલથી ફટાફટ વોલ. ઘણા બધા વોલ પાડવાના છે એટલે વાર લાગી જાય થોડીક, એટલે જલ્દીથી પહેલાં વોલ પાડી લઈ પછી આપણે આગળ મળી. બધા વોલ આપણા કમ્પ્લીટ થઈ ગયા છે. અહીંયા આપણે રાખી દીધા છે પટ્ટી. વચારે આપણે દિવાલમાં ખોડવાનો વિચાર છે પણ સાઈડમાં લેવું જોઈએ, કેમકે આમાં તોડફોડ કરવી વાહમી પડશે. આપણે અહીં સાઈડમાં કટિંગ કરી નાખ્યું, એ દિવાલ આપણે મૂકી દીધી કે પિલોરનો સપોર્ટ આવી જાય ને 2 કામ થાય. વચારે હજી વોલ પાડવાના છે. આ સાઈડે આપણે રાખી દીધું ને હજી 2 વોલ અહીંયા વચારે આવશે આવા. આપણે ચડાવી દીધી ડ્રીલ, ફટાફટ વોલ પાડીને પછી નિરાયતે વચારેથી બટકું લઈ લેવું એમાંથી. આપણે મસ્ત વોલ પાડી નાખ્યા છે 2 આ બાજુ અને એક ઉપર 3, અને એવા જ હજી આપણે સામે પાડવાના છે ને કોઈથી થોડું ઘણું ભાઈ કટિંગ કરે છે, એ આપણે ઉપરનો ભાગ જે કટિંગ કરવાનો હતો. આ સાઈડે આપણે ડ્રીલથી વોલ પાડી નાખ્યા અને હવે બસ ખોદીને કાઢી નાખીશું. કમ્પ્લીટ આપણે પાઇપ અહીંયા સેટ કરી દીધા છે અને વોલ જ આવ્યા છે એટલે હવે પિલોર બનાવી નાખીશું. 2 પિલોર બનાવીશું ને બાકી આ બધા દિવાલમાં આપણે સેટ કરી દીધા છે. ચણવાનું કામ આજ નહીં થાય કેમકે છાંટા આવે છે અને વરસાદનું કરીશું તો સિમેન્ટને નુકસાન થાય, એટલે જોઈ હવે અત્યારે પિલોર મારી દેવું, ત્યાં અંધારું થઈ જ જાય. આપણે અહીંયા કમ્પ્લીટ પાઇપના પિલોર મારી દીધા છે, ત્યાં અંધારું થઈ ગયું એટલે હવે ચણવાનું એ કાલ કરીશું. વચારે આપણે પિલોરમાં અહીં કમ્પ્લીટ પાઇપ બધા ફિટ કરી દીધા છે ને હવે છેડે છેડે આપણે ડ્રીલથી પહેલાં વોલ પાડી નાખીશું અને પછી એમાં ચડાવી દેવું ધોબા, એટલે સપોર્ટ મજબૂત વધી જાય. પછી કાલ નિરાયતે આ બધી સિમેન્ટથી ચણી નાખીશું ને પછી આપણે જઈએ હવે નીચે ઈંટું ભાંગવા. ધોબા આપણે કમ્પ્લીટ મારી દીધા છે ને ઈંટું બધી સાઈડમાં કરીને હરખોથી ભાંગી નાખ્યા. 2 ઘણ લઈને 2 ભાઈઓથી ભૂકો કરી નાખ્યો. થોડો ઘણો કટકા રહી ગયા, એ નિરાયતે થાય રાખશે. અને આજનો વ્લોગ આપણે અહીંયા જ બંધ કરી દઈએ. કાલથી પાછો નવો વ્લોગ કરશું, એટલે ફરીથી કાલ મળશું.